શું તમે ક્યારે બી વિચાર્યું છે કે અમદાવાદમાં રહીને તમને પ્લેનમાં ડાઇનિંગ કરવાનો એક્સપિરિયન્સ મળી શકે છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. હું છું ઈશા અને આજે હું આવી છું એક એવા હટકે અને યુનિક કોન્સેપ્ટનો એક્સપ્લોર કરવા માટે જેનું નામ છે ડાઇનિંગ ધ ક્લાઉડ. આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને અગર તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ રેસ્ટોરન્ટ આવેલું છે થલતેજ અને શીલજ રોડ પર, જ્યાં તમને દૂરથી જ રસ્તા પરથી તમને એક વિશાળ પ્લેન જોવા મળી જશે ને જ્યારે તમે આ રેસ્ટોરન્ટમાં આવશો, જ્યારે તમે અહીંયા એન્ટર થશો તો તમને અહીંયા એક ગ્રાન્ડ એક્સપિરિયન્સ જોવા મળી જશે. બોર્ડિંગ પાસથી લઈને સિટિંગ સુધી તમને અહીંયા બધું જ પરફેક્ટ લાગશે. ગ્રાઉન્ડ ફ્લોર પર બેન્ક્વેટની સ્પેસ હોય યા તો રૂફ ટૂફમાં બેસીને તમારે એન્જોય કરવું હોય યા તો તમે પ્લેનમાં ડાઇનિંગ સિટિંગ એન્જોય કરવા માંગતા હોય, બધા જ ઓપ્શન અહીંયા તમને મળી જવાના છે, એ બી તમારા મૂડ હિસાબ. કે આ ડિઝાઇનિંગ અને આ કોન્સેપ્ટની પાછળ એમને ખૂબ જ મહેનત લાગેલી છે, તો આવો એક્સપિરિયન્સ એકવાર લાઈફમાં જરૂર કરવો જોઈએ. પ્લેનની અંદર આવતા જ તમને બધું જ અહીંયા રિયલ લાગવા લાગશે. તમે જોઈ શકો છો, વિન્ડો છે, લાઇટિંગ્સ છે, સીટિંગ્સ છે, બધું જ તમને રિયલ વાઇબ્સ આપી રહી છે. So hello, my name is Boris. I'm from Slovakia, and the food here is very nice. It's kind of tasty. સો મેઇન આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ અહીંયાના ફૂડની, તો ફૂડ તમે જોઈ શકો છો અહીંયા આગળ અમને સર્વ કરવામાં આવ્યું છે. અમે અહીંયા ઓર્ડર આપ્યો તો એક મોકટેલ્સનો અને સ્ટાર્ટર્સ અમને અહીંયા સર્વ કરવામાં આવે છે. મેનુની હું વાત કરું તો અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન એન્ડ ફાસ્ટ ફૂડ ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમને ટેસ્ટ કરવા મળી જશે. તો ચાલો આપણે અહીંયા હવે ટેસ્ટ કરીએ કે એવું લાગે છે અહીંયા આગળનો ટેસ્ટ કેવો છે. ફર્સ્ટ અમને અહીંયા આગળ મલાઈ બ્રોકોલી સર્વ કરવામાં આવી છે એઝ અ સ્ટાર્ટર. સાથે અમને અહીંયા પનીરની વેરાયટી એક અમને જે છે ડીશ છે એમની સ્ટાર્ટર્સમાં, એ અમને સર્વ કરવામાં આવી છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને જાણીએ કે ફૂડનો ટેસ્ટ કેવો છે. તો આપણે ટેસ્ટ કરીએ. બહુ જ સારો ટેસ્ટ આવી રહ્યો છે. મલાઈનું જે મિક્સચર છે સાથે બ્રોકોલીને જે લોકોએ બનાવીને આપી છે એની સાથે જે ફ્લેવરનો ટેસ્ટ આવી રહ્યો છે, સાથે થોડી સ્વીટનેસ અને સાથે જે સ્પાઇસનો કોમ્બિનેશન છે, બહુ જ સારો લાગી રહ્યો છે. હવે આપણે ટેસ્ટ કરીશું અહીંયા પનીર જે આપણને સર્વ કરવા છે. સાથે એમાં નટ્સ બી તમે જોઈ શકો છો, નટ્સ એ બી તમને બહુ જ સારું લાગી રહ્યું છે. ટેસ્ટ કરીએ કેવું લાગે છે. સ્પાઇસ લેવલ, જે લોકોને સ્પાઇસી ફૂડ લેવલ છે એમના માટે આ ડિશ એકવાર હું આઈ પ્રિફર કે તમે એકવાર અહીંયા જરૂર ટેસ્ટ કરજો આ ડિશ. હવે તમે જોઈ શકો છો અમારો મેઇન કોર્સ આવી ગયું છે. અમે અહીંયા ઘડી ઓર્ડર કર્યું હતું, અમને સર્વ કરવામાં આવ્યું છે લચ્છા પરાઠા, સાથે અહીંયા ગાર્લિક નાન ઓર્ડર કરી છે જે વન ઓફ માય ફેવરેટ છે. સાથે અહીંયા સબ્જીમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ લસુની પનીર સબ્જી, જે તમને દેખાય છે બહુ જ આમ કહેવાય ને બ્રાઉન ગ્રેવી તમને અહીંયા ઘડી જોવા મળી રહી છે. તો ચલો આપણે ટેસ્ટ કરીએ કે કેવું લાગે છે. બહુ જ ટેસ્ટી લાગી રહ્યું છે. નોટ ટુ સ્પાઇસી બટ વેરી કહેવાય ને એકદમ જે મિક્સચર્સ જે ફ્લેવર્સના છે, બહુ જ ટેસ્ટી લાગી રહ્યું છે. એકવાર આ ડિશ બી તમે જરૂર ટ્રાય કરજો. તો આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. લાસ્ટ નોટ ધ લીસ્ટ બટ અમારું ડેઝર્ટ આવી ગયું છે. તમે જોઈ શકો છો અમે અહીંયા ઓર્ડર કર્યું છે રબડી વિથ ગુલાબ જાંબુ. બહુ જ ડિલિશિયસ દેખાઈ રહ્યું છે. કાન્ટ વેઇટ કે હું એને ટેસ્ટ કરું. સાથે હું તમને એ વસ્તુ કહીશ કે અહીંયા આગળ તમે વાઇબ ચેક કરો, બહુ મજા આવશે. અહીંયા આગળ ફૂડ તમને ખાવાની એક્સપિરિયન્સ બહુ મજા આવશે. સાથે તમે તમારા ફેમિલી સાથે અહીંયા સારું ટાઈમ સ્પેન્ડ કરી શકશો અને ક્વોલિટી ટાઈમ બી તમને અહીંયા આગળ બહુ મજા આવશે. ફૂડ બી સારું છે, બધું જ સારું છે. તો એકવાર હું તમને જરૂર સજેસ્ટ કરીશ કે આ જગ્યાએ તમારા ફેમિલી સાથે જરૂરથી વિઝિટ કરો અને આવા જ સારા સારા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ હંગર ક્લેબને જેટલું બની શકે એટલું સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને જેટલું બની શકે એટલું લાઇક કરો, શેર કરો. બાય બાય.